हमारा नरसंग काका नरसंग काका નું હે ને ઉપનામ અપને હે એટલે અપને નું તમને કહું ને તો નરસંગ કાકા જ્યારે અપને રિલીઝ થયું ને ત્યારે લગભગ કેટલી હોય 20 વખત જોયું છે ને તો આ છે અમારા મિત્ર દિલ્હી થી આવ્યા છે હેલો મિસ્ટર અભિજીતજી આ હે ટાઇલ્સ ની ફેક્ટરી નો અંદરનો નજારો જો ફ્લોર આખું છે ને લાઈવ લાગેલું છે જો આ છે ફેક્ટરી નો અંદરનો ભાગ જો તમે જોઈ શકો છો કેવો મસ્ત ડિસ્પ્લે કરેલો છે આ બધી છે ટાઇલ્સ છે જો તો જો આ રસ્તો છે ફેક્ટરીનો બે બાજુ ફેક્ટરી જ છે ટાઇલ્સની ગુડ મોર્નિંગ જય મુરલીધર મિત્રો સ્વાગત છે આપણું આ નવા વ્લોગમાં તો તમે જોઈ શકો છો કાલે ઘણો બધો વરસાદ ગામમાં થયો છે આજે પણ વરસાદ આવે તેવી શક્યતા છે જ તમે જોઈ શકો છો વાદળા અને આપણા ગામનું વાતાવરણ અમારા રાજભા નીકળી ગયા રાજભા ક્યાં ભાઈ ગયો અત્યારમાં રાજભા જાય છે અમે જો હિરાડની આટા મારે આ હે ગામડાનું લોકેશન વરસાદમાં કેવું હોય તો ચાલો આપણે પણ મોરબી જઈએ તો સૌપ્રથમ માતાજીના દર્શન કરી લઈ મોરબી જવા માટે તો રોડની જેમ અમારા માજી બેઠા જ હોય છે 365 દી પહેરા હોય તો ચાલો જાય માટી ભીની થઈ ગઈ છે અને એની સુગંધ જમીનમાંથી આવવા માંડી છે કારણ કે કાલે રાત્રે સારો એવો વરસાદ અહીંયા થયો હતો અત્યારે ફૂલ વાદળા છે ગમે ત્યારે વરસાદ આવે એની શક્યતા છે જ કારણ કે 3 દિવસ હાઈ એલર્ટ કીધું છે કાલે જ આપણે ગવર્મેન્ટનો મેસેજ આવી ગયો બધાને શાયદ આવ્યો હશે તો જોવો ખાલી હવે ગામમાં હરિયાળી થઈ જાય હમણાં આજના વ્લોગમાં તમને મજા આવશે કારણ કે આજે ફેક્ટરી વિઝિટ કરવાની છે મોરબીની કારણ કે આપણા એક ક્લાયન્ટ આવ્યા છે તો સીધો ડાયરેક્ટ હું એને હોટલે લેવા માટે જાઉં છું તો હું તમને દેખાડીશ મોરબીમાં ટાઇલ્સ કેવી રીતે બને છે અને કેવી રીતના અહીંયા ડિસ્પ્લે હોય છે કેવા રસ્તાઓ હોય છે અને થોડું ઘણું આમ આપણે હિન્દીવાળા ક્લાયન્ટ છે હિન્દી ભાષી તો આપણે એની હારે કોર્ડિનેટ પણ કરશું હિન્દીમાં તો હવે હું ગેસ પુરાવા માટે ઊભો છું ગયા વખતે મારે જે ગેસ છે એ 630 રૂપિયાનો આવ્યો હતો અને 254 કિલોમીટર આપણી ગાડી આવેલી છે જોઈ લો અને હજી લાલ કૂટો છે જ જોવો તો હવે ગેસ પુરાવી લઈ કારણ કે ગાડીમાં ગેસ આવ્યો 704 રૂપિયાનો અને આપણે 0 કરી દીધો હે તો જોઈ હવે કેટલા કિલોમીટર હાલશે ને હવે આપણે ભાગી મોરબી પહેલાં આપણે એક આપણા કાકાને તેડવા જવાના છે ટંકારા એનો ફોન આવ્યો કે મારે આવું છે ચાલો કાકાને તેડતો તો આપણી યારે આપણા કાકા આવી ગયા જેને આપણે તેડવા ગયા હતા આ હે અમારા નરસંગ કાકા નરસંગ કાકા નું હે ને ઉપનામ અપને હે એટલે અપને નું તમને કહું ને તો નરસંગ કાકા જ્યારે અપને રિલીઝ થયું ને ત્યારે લગભગ કેટલી હોય 20 વખત જોયું છે નરસંગ કાકા તમે ના અપને નો ખોટો મીનિંગ કરો યાર એમ નહીં તો તમારું નામ અપને કેમ પડ્યું એલવાય સ્પિરિટી નેચરલ એજ્યુકેશન માં માનવાવાળા એટલે અપને શોર્ટ ફોર્મ એમ નામ એ નરસંગભાઈ પણ એને લગભગ આખું ગામ રહ્યું ને જેટલા નરસંગભાઈ ને ઓળખતા છે ને બધા એમ જ કહેતા છે અપને એટલે આજે અપને ને લઈ જવાના છે આપણે એને ઓફિસે ઉતારશું ને પછી આપણે જઈશું આપણે ક્લાયન્ટ લેવા માટે તો મિત્રો મારા ક્લાયન્ટને લઈને હું નીકળો જાઉં અત્યારે આદિત્ય હોટલે લેવા આવ્યો હતો અને આજે પણ આખો વરસાદી માહોલ છે તો આ છે અમારા મિત્ર દિલ્હીથી આવ્યા છે હેલો મિસ્ટર અભિજીતજી ગુજરાતી હવે એમને થોડું ફાવી ગયું છે અને આપણે આખું ગુજરાતી એમને શીખડાવી દેવાનું અહીંયા આવીને એમ જ કહેવા જોઈએ ભાઈ કેટલા રૂપિયા ફૂટ ટાઇલ્સ ચડે તો હવે મેં જાય ફેક્ટરીએ આજનો વ્લોગ તમને જોવાની મજા આવશે કારણ કે આજે આપણે આખું મોરબી એક્સપ્લોર કરવાના છે તો ચાલો હવે જાય ફેક્ટરીએ તો અમે ફેક્ટરીએ પહોંચી ગયા છે જે અમારે પહેલું કામ પતાવવાનું છે આ હે ટાઇલ્સની ફેક્ટરીનો અંદરનો નજારો જો ફ્લોર આખું છે ને લાઈવ લાગેલું છે અહીંયા જો सैंपल જ છે तो अभिजीत जी हमारे साथ जुड़ गए हैं थोड़ा आज व्लॉग हिंदी में भी होगा गुजराती में भी होगा मिक्स में होगा तो अभी थोड़ा बहुत सिलेक्शन कर लेते हैं हम इधर तो हालो हमारू काम पती गયું है અને આ હે અમારા પ્રજેશભાઈ જઈ લ્યો કુતિયાણા સ્ટેટ
થી આવે છે અને હવે અમે જાય બીજી ફેક્ટરીએ. હાલો પ્રજેશભાઈ આવજો. કાલ વ્લોગમાં આવશો? हाल से ना. હાલે હાલે. तो अभी हम जा रहे हैं दूसरी फैक्ट्री पे. अभिजीत जी ने बहुत अच्छा गाना बजा दिया है. इंग्लिश हमको तो इसमें कुछ समझ में नहीं आता, उनको आता है थोड़ा थोड़ा. तो जाते हैं हम दूसरी फैक्ट्री. तो जो આ રસ્તો છે ફેક્ટરીનો, બે બાજુ ફેક્ટરી જ છે ટાઇલ્સની. કારણ કે મોરબી ઇન્ડિયાનું સૌથી મોટું ટાઇલ્સનું હબ છે અને દુનિયાનું બીજા નંબરનું ટાઇલ્સનું હબ છે. સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ ચાઇના પછી ઇન્ડિયામાં થાય અને ઇન્ડિયામાં આપણા મોરબીમાં થાય, તો એ ગર્વની વાત કહેવાય આપણા માટે. તો અમે જાય ફેક્ટરી. હવે રસ્તા બધા જવો ધીમે ધીમે બધા સારા થતા જાય છે. આ રસ્તો સારો છે, ઠેઠ લગી આરસીસી છે અને મોસમ થઈ ગયો છે વરસાદ જેવો, તો લગભગ આજે પણ વરસાદ આવશે. તો હવે આપણે જઈ ફેક્ટરીએ. તો અમે ફેક્ટરીએ પહોંચી ગયા હવે અને અહીંયા અમારે આજે ભોજન લેવાનું છે. ભોજન લઈ લઈશું અને પછી થોડી ઘણી પ્રોડક્ટ જોવાની છે, तो प्रोडक्ट ही જોઈ લઈશું. और अभिजीत जी अभी स्पेन होके आए हैं, तो मोरबी और स्पेन की फैक्ट्री में सर क्या फर्क है? जमीन आसमान का फर्क है, सबसे ज्यादा तो मिट्टी का फर्क है. इधर आपने रास्ते में देखा ना, यहाँ कैसे डस्ट बहुत है, वहाँ सब कुछ क्लियर है. अभी ऐसा हो जाएगा मोरबी में भी धीरे धीरे. अभी डिमोलेशन चालू है ना, तो धीरे धीरे सब हो जाएगा. तो अभी हम चलते हैं फैक्ट्री में. तो ચાલો મિત્રો, હવે અમે જમવા બેસી છીએ. અભિજીતજીને જમવા બેસાડ્યા છે. આ છે અમારા અર્જુનભાઈ, એની ફેક્ટરી ગુજરાતી જમવાનો લાભ લેવાનો છે. और अभिजीत जी को है ना गुजराती खाना अच्छा लगता है, मज़ा आता है. ये चटनी लेना सर, चटनी. તો ચાલો હવે અમે જમી લઈએ. તો હવે અમારું કામ પતી ગયું છે અને અમે અહીંથી નીકળી છીએ અને બહુ મસ્ત જમવાની મજા આવી. તો હવે જઈએ આપણે આજે બીજી ફેક્ટરીએ. ના ફેક્ટરી તમે જોઈ શકો છો, શાંત એકદમ. બહુ દૂર છે આ ફેક્ટરી અને ગાડીની હાલત તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ છે. થોડો થોડો વરસાદ આવ્યો એટલા માટે. તો ચાલો હવે આપણે જઈએ બીજી ફેક્ટરી. મસ્તીનો રસ્તો આવી ગયો છે, તમે જોઈ શકો છો અને એન્વાયરમેન્ટ જોઈ શકો છો. सर एक साइड पे आपकी माल उतर रहा है. બે બાજુ બગીચા આવી ગયા છે. અમે એક એવા રસ્તેથી આજે નીકળ્યા છે, બે બાજુ ફાર્મ જ છે. ये वाला. એ अपने पास शोरूम पे सैंपल पड़ा है. हाँ, तो ये 100 स्क्वायर फुट अभी चाहिए. તો ગાઈસ, અમે બીજી ફેક્ટરીએ પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો ફેક્ટરીનો લુક. આર્કિટેક્ટ ડિઝાઇનરની સારી છે. ગાર્ડન બાર્ડન બનાવ્યું છે, સામે સિંહનો સ્તંભ છે. તો અભિજીતજી આગળ જાય છે અને અમે હવે જાય પાછળ. તો અંદર જઈને તમને દેખાડું કેવું છે. આ છે ફેક્ટરીનો અંદરનો ભાગ. જુઓ, તમે જોઈ શકો છો કેવો મસ્ત ડિસ્પ્લે કરેલો છે. આ બધી છે ટાઇલ્સ છે. જો આ પણ ટાઇલ્સ છે. આખે આખું મંદિર જે બનાવ્યું છે એ પણ આખું ટાઇલ્સનું બનાવેલું છે. તો આવો ફેક્ટરીનો ડિસ્પ્લે હોય છે. આ એ ટાઇલ્સ જ છે, તમે જોઈ શકો છો. લાઇનરવાળી ટાઇલ્સ છે. તો ટાઇલ્સની ફેક્ટરીમાં જેટલું લાગેલું બધું ટાઇલ્સ છે. અહીંયા પણ ટાઇલ્સ છે. જો આ એની ઓફિસ છે, જ્યાં વર્કિંગ છે. પછી આપણે ડિસ્પ્લે તમને દેખાડશું. આ છે જો ફેક્ટરીનો લાઈવ ડિસ્પ્લે. અહીંયા છે ને ટાઇલ્સ આખી લાઈવ લાગેલી હોય. જો તમારા ઘરે કેવી લાગે ને તમે અહીંયાથી જોઈ શકો છો. તો જેટલી પણ ટાઇલ્સ છે ને બધી અહીંયા લાઈવ લાગેલી છે. તો બહુ સારા ડિસ્પ્લે હોય. જો તમે મોરબી આવો તો તમને લાઈવ જોવા મળે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારા ઘરમાં કોઈ પણ ટાઇલ્સ છે એ કેવી લાગે. જો હજી તો આનો ઘણો બધો ડિસ્પ્લે છે, હું તમને દેખાડીશ. જો આ એક જ ટાઇલ્સ છે, પણ અહીંયા કટિંગ કરીને મારી છે અને અહીંયા આખી મારી છે. આ એ ફેક્ટરીનો અંદરનો ભાગ.
કે જ્યાં ટાઇલ્સ લોડિંગનું કામ ચાલુ જો. અને હવે અમે જઈ ફેક્ટરી અંદર. આ બધા બોક્સ પડ્યા જો. તો એક દિવસ આપણે એવો પણ વિડીયો બનાવશું કે ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય. જો ફોર્કલિફ્ટથી બધું લોડિંગ ચાલુ છે અહીંયા. બહુ મોટી ફેક્ટરી છે, તમે જોઈ શકો છો. આજુબાજુ કિલન છે. તો હવે અમે નીકળ્યા છે અહીંયાથી અને હવે જાશું આપણે હોટલે. વરસાદી માહોલ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો, જુઓ વાદળા. તો હવે જાય આપણે હોટલે. આજનું કામ પૂરું થઈ ગયું, 2 ફેક્ટરી વિઝિટ કરી લીધી. તો ચાલો હવે આપણે હોટલે જઈએ. તો ચાલો મિત્રો, હવે અમે જમવા આવી ગયા છે અને આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. તો બીજી હોટલમાં જમવા આવી ગયા છે. અભિજીતજીને જમાડી દઈ અને પછી હુવડાવી દઈ. તો મળશું કાલે નવા વ્લોગમાં. જય મોદી.